આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે। પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી ગુજરાતના વિકાસમાં સીએમના યોગદાનની સરાહના કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના અડાલજમાં ત્રિમંદિરમાં દર્શન કરીને દિવસની શરૂઆત કરી છે। રાજ્યની સુખ સમૃદ્ધિ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી, જેના દ્રશ્યો સામે આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ અને ગાંધીનગરના જે અડાલજમાં ત્રિમંદિર આવેલું છે ત્યાં પહોંચીને તેમને પોતાના દિવસની શરૂઆત કરી છે। મુખ્યમંત્રીએ ત્રિમંદિરમાં દર્શન કર્યા, લોકો સાથે મુલાકાત કરી, ભગવાનના દર્શન કરીને દિવસની શરૂઆત કરવામાં આવી। રાજ્યની સુખાકારી માટે તેઓએ પ્રાર્થના કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભકામનાઓ પાઠવી છે। સોશિયલ મીડિયામાં એક્સ પર પોસ્ટ કરીને તેમને મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવી છે। ગુજરાતના વિકાસમાં મુખ્યમંત્રીના યોગદાનની તેમને સરાહના કરી છે। સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના અડાલજમાં ત્રિમંદિર ખાતે પહોંચ્યા હતા।